એક દિવસ પૂરો થાય ત્યાર પછી રાત થઈને બીજો દિવસ શરૂ થાય છે. કશુંક પૂરું થાય છે ત્યાં કશુંક શરૂ થાય છે. કશાકનો અંત અને કશાકનો પ્રારંભ આમ અમસ્તા જ નથી હોતા. આપણા ઉપનિષદો કહે છે કે કશું જ અંત પામતું નથી. જીવનની આ સાતત્યપૂર્ણ ઘટમાળમાં કંઈક એવું છે જે આપણને જીવવા માટે પ્રેરે છે. જીવવાની પ્રેરણા આપનારા ટોનિકનું નામ છે આશા, હોપ. આશાને કારણે જ જીવનની આ ઘટમાળ ચાલતી હોય તેમ લાગે છે. વૃક્ષને નવી કૂપળ ફૂટવાની આશા છે, ચકોરીને ચંદ્રને મળવાની આશા છે, પાંદડું ઝાકળબિંદુને મળાશે એવી આશા સાથે પોતાની લીલા સાચવીને બેઠું હોય છે. ગમાણમાં બાંધેલી ગાય કે ભેંસને પોતાનો માલિક આવીને લીલોછમ ચારો નાખશે એવી આશા હોય છે. જેલમાં બંધ નેલ્સન મંડેલાને એવી આશા હતી કે પોતે જ્યારે જેલમાંથી છૂટશે ત્યાં સુધી રંગભેદ દૂર થઈ ગયા હશે. સત્ય અને અહિંસાના ધારદાર શસ્ત્રથી અંગ્રેજોને ભારત છોડવા મજબૂર કરી શકાશે એવી આશાએ જ આપણને મહાત્મા ગાંધી નામની વિરલ વિભૂતિની ભેટ આપી હતી. સાંજ પડે પછી સવાર થશે જ એવી આશાને કારણે જ મનુષ્ય ઊંઘી શકે છે. સ્પેનિશમાં એક કહેવત છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આશા છે. ટાગોરે પણ લખ્યું છે કે પરમ તત્વને હજી પણ મનુષ્ય પર ભરોસો છે, શ્રદ્ધા છે, એટલે જ તે નવા બાળકોને પૃથ્વી પર મોકલી રહ્યો છે. બૌદ્ધ સાહિત્યમાં એક વિધાન છે કે જેમ એક પ્રગટેલો દીવો અન્ય દીવાને પ્રગટાવી શકે છે, તેમ એક આશાવાન મનુષ્ય અન્યને આશાવાન બનાવી શકે છે. અંધારાની એસી તેસી કરીને આશાવાન વ્યક્તિ બેવડો ઉજાસ પ્રગટાવી શકે છે. આશા અમર છે. લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ હોય છે. કહે છે કે જ્યાં આશા નથી ત્યાં પ્રયાસો પણ નથી. આશાના આકાશમાં પ્રયાસોના પંખ ફેલાવાથી સફળતા મળી જ જાય છે. અને છેલ્લે માનવ અસ્તિત્વનું અંતિમ રહસ્ય જીવતા રહેવામાં કે જીવી જવામાં નથી, પરંતુ કશુંક એવું શોધી કાઢવામાં છે કે જે આપણને જીવતા રાખે છે.